ઓમ સૂર્યાય નમઃ. સાથીઓ, મિત્રો, આજનો આ દિવસ અત્યંત પાવન છે કારણ કે આજે રવિવાર છે. જે મનુષ્ય રવિવારના દિવસે ભગવાન સૂર્યદેવની આ પાવન કથા સાંભળી લે છે તેના જીવનના તમામ દુઃખો સ્વયં મટી જાય છે. રવિવારનો દિવસ પ્રત્યક્ષ દેવતા ભગવાન શ્રી સૂર્યદેવને સમર્પિત છે. તે દેવતા જે આ સંપૂર્ણ સૃષ્ટિના આધાર છે, જેમના ઉદય થતાં જ અંધકાર છંટાવા લાગે છે અને સંસારમાં જીવનનો સંચાર થાય છે. કહેવાય છે કે જે વ્યક્તિ રવિવારની સવારે ઉઠતાની સાથે જ સૂર્યદેવની આ કથા સાંભળે છે તેનું જીવન સ્વયં પ્રભુના આશીર્વાદથી પ્રકાશિત થઈ ઉઠે છે. તેના જીવનના તમામ પાપ, સંતાપ અને વિઘ્ન એવી રીતે મટી જાય છે જેમ સૂરજનું પહેલું કિરણ ઘનઘોર અંધકારને મિટાવી દે છે. પ્રિય શ્રોતાગણ, આ માત્ર એક કથા નથી, આ એક દિવ્ય અનુભવ છે, એક અડગ આસ્થા છે, આ એક એવો ભાવ છે જે મનુષ્યના જીવનને અંદરથી શુદ્ધ કરી દે છે. ભગવાન સૂર્યદેવ માત્ર આકાશમાં ચમકતો પિંડ નથી, તેઓ આપણી આત્માનું તેજ છે. તેઓ આપણા આરોગ્ય, આપણી બુદ્ધિ અને આપણા યશના કારક છે. જ્યારે આપણે સાચા મનથી રવિવારના દિવસે સૂર્યદેવની કથા સાંભળીએ છીએ ત્યારે ઘરની દરિદ્રતા અને નકારાત્મકતાનો નાશ થાય છે. ઘરમાં સુખ, સૌભાગ્ય અને આરોગ્યનો વાસ થાય છે. વ્યાપારમાં યશ મળે છે અને મનમાં એક નવી ઊર્જાનો સંચાર થાય છે. તેથી આ દિવસ માત્ર પૂજાનો નહીં પણ આત્મશુદ્ધિ અને સંકલ્પનો દિવસ છે. હવે આ પાવન સવારે પોતાના મનને શાંત કરો, પોતાના શ્વાસોની ગતિને ધીમી કરો અને તમારી અંદરે દિવ્ય પ્રકાશને અનુભવો જે કહે છે, ઓમ સૂર્યાય નમઃ. જે વ્યક્તિ શ્રદ્ધાથી આ મંત્રનો જાપ કરે છે અને રવિવારની કથાને ભાવપૂર્વક સાંભળે છે, તેના માર્ગની દરેક બાધા સ્વયં સૂર્યદેવ દૂર કરે છે. તો આવો, તમારી અંદરની શ્રદ્ધાને જાગૃત કરો, બંને હાથ જોડો અને પ્રેમથી કહો, જય શ્રી સૂર્યદેવ, જય ભાસ્કર, જય દિનકર. પ્રિય શ્રોતાગણ, કથા આરંભ કરતા પહેલા એક અત્યંત મહત્વપૂર્ણ વાત, જેનું વર્ણન આપણા પ્રાચીન ગ્રંથોમાં મળે છે. કોઈપણ દિવ્ય કથા જો વચ્ચેથી છોડી દેવામાં આવે તો તે અધૂરી રહી જાય છે અને મનને એ શાંતિ નથી મળી શકતી જેના માટે આપણે તેને સાંભળી રહ્યા છીએ. તેથી મારો આપને નમ્ર વિનંતી છે કે આજની આ રવિવારની વિશેષ કથાને અંત સુધી ચોક્કસ સાંભળો. આ કથા તમારા હૃદયના દરેક ભય અને બાધાને દૂર કરી દેશે. જો તમે એક સાચા ભક્ત છો તો આ પુણ્યને બીજા સુધી પણ પહોંચાડો. આ વિડીયોને લાઇક કરો, તમારા પ્રિયજનો સાથે શેર કરો અને અમારી છો નહીં, જેથી દર અઠવાડિયે તમને આવી જ જીવન બદલી દેનારી કથાઓ મળતી રહે. કથાનો આરંભ. પ્રાચીન ભારતના ગૌરવશાળી ઇતિહાસમાં એક અત્યંત વૈભવી અને સુંદર નગર હતું, જેનું નામ હતું ચંદનપુર. ચંદનપુરની સુંદરતા એવી હતી કે માનો સ્વર્ગનો કોઈ ટુકડો ધરતી પર ઉતરી આવ્યો હોય. ચારે બાજુ લીલાછમ બગીચાઓ, કલકલ કરતી નદીઓ અને ગગનચુંબી મંદિરો એ નગરની શોભા વધારતા હતા. ચંદનપુરની પ્રજા અત્યંત સુખી અને સંતુષ્ટ હતી અને તેનો શ્રેય જતો હતો ત્યાંના ન્યાયપ્રિય અને ધર્મપરાયણ રાજા નરોત્તમને. રાજા નરોત્તમ પોતાના નામ મુજબ જ પુરુષોમાં ઉત્તમ હતા. તેઓ માત્ર એક શાસક નહીં પણ પોતાની પ્રજા માટે એક પિતા સમાન હતા. તેમના રાજ્યમાં અન્યાયનું કોઈ સ્થાન નહોતું. રાજાનું હૃદય દયા અને કરુણાનો સાગર હતું. તેમના ખજાના હંમેશા અન્ન અને ધનથી ભરેલા રહેતા હતા. સોનું, હીરા, મોતી અને અનમોલ રત્નોના ભંડાર ચંદનપુરના વૈભવની સાક્ષી પૂરતા હતા. કહેવાતું હતું કે રાજા નરોત્તમની શાસનમાં કોઈ પણ વ્યક્તિને ભૂખ્યા ઊંઘવું પડતું નહોતું. રાજા નરોત્તમની પત્ની મહારાણી વૈશાલી પણ અત્યંત રૂપવતી અને ગુણવતી હતી. તેઓ એક સાચા પતિવ્રતા અને મૃદુભાષી મહિલા હતી. ધાર્મિક કાર્યોમાં તેમની ઊંડી રુચિ હતી અને તેઓ હંમેશા રાજાની સાથે ખભે ખભા મિલાવીને રાજધર્મનું પાલન કરતા હતા, પછી તે પ્રજાની સેવા હોય કે મહેલની અંદરની વ્યવસ્થા. મહારાણી વૈશાલીએ પોતાની બુદ્ધિમત્તા અને પ્રેમથી સૌનું મન જીતી લીધું હતું. રાજા અને રાણી વચ્ચેનો પ્રેમ અને સામંજસ્ય આખા નગર માટે એક ઉદાહરણ હતું. જ્યારે પણ રાજ્ય પર કોઈ વિપત્તિ આવતી અથવા રાજા કોઈ દુવિધામાં હોત, ત્યારે મહારાણી વૈશાલી પોતાની મધુર વાણી અને સાચી સલાહથી તેમનો માર્ગ પ્રશસ્ત કરતી હતી. ચંદનપુરમાં બધું જ પૂર્ણ હતું. સુખ સુવિધાઓની કોઈ કમી નહોતી. ખજાના ભરેલા હતા, પ્રજા ખુશ હતી. પણ કહેવાય છે ને કે વિધાતાની લેખણીમાં કંઈક ને કંઈક અધૂરપ ચોક્કસ રહી જાય છે. રાજા નરોત્તમ અને મહારાણી વૈશાલીના જીવનમાં એક બહુ મોટી કમી હતી. તેમના લગ્નને ઘણા વર્ષો વીતી ગયા હતા, પરંતુ રાજમહેલના આંગણમાં આજ સુધી કોઈ બાળકની કિલકારી ગુંજી નહોતી.
રાજાનો કોઈ ઉત્તરાધિકારી નહોતો. આ દુઃખ રાજા અને રાણીને અંદરથી ખાઈ રહ્યું હતું. રાજાએ સંતાન પ્રાપ્તિ માટે અસંખ્ય યજ્ઞો કરાવ્યા, કઠિન અનુષ્ઠાન કર્યા, મોટા મોટા દાનપુણ્ય કર્યા, પરંતુ નિયતિને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. અવારનવાર ચાંદની રાતોમાં જ્યારે રાજા અને રાણી મહેલની ઝરોખેથી નગરને જોતા, ત્યારે તેમને પોતાનો વિશાળ વારસો એક બોજ જેવો લાગતો. રાજા વિચારતા કે મારા પછી આ વૈભવને કોણ સંભાળશે? મારી પ્રજાનો પિતા બનીને કોણ તેમની રક્ષા કરશે? સમય વીતતો ગયો અને રાજાની ચિંતા વધતી ગઈ. તેમણે દૂર દૂરના પ્રદેશોમાંથી વિદ્વાન બ્રાહ્મણો અને મુનિઓને બોલાવ્યા, પરંતુ સૌના પ્રયાસો નિષ્ફળ રહ્યા. અંતમાં એક મોટા નિર્ણય સાથે રાજાએ વંશને આગળ વધારવા માટે બીજું લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. શરૂઆતમાં મહારાણી વૈશાલીનું મન થોડું દુઃખી થયું, પરંતુ પોતાની નિસ્વાર્થ મમતા અને રાજાના વંશની ચિંતાને કારણે તેમણે આ નિર્ણયનો સ્વીકાર કરી લીધો. રાજા નરોત્તમે મોટા ધામધૂમથી બીજા રાજ્યની સુંદર અને સુશિક્ષિત કન્યા જયવંતી સાથે લગ્ન કર્યા. મહારાણી જયવંતીના આવવાથી મહેલમાં ફરી એકવાર ખુશીઓની લહેર દોડી. સૌને લાગ્યું કે હવે તો ચંદનપુરને તેનો રાજકુમાર મળી જ જશે. મહારાણી વૈશાલીએ પણ મોટી બહેનની જેમ જયવંતીનું સ્વાગત કર્યું અને તેને પૂરો સન્માન આપ્યું. ધીરે ધીરે વર્ષો વીતવા લાગ્યા. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, પરંતુ પરિણામ એ જ રહ્યું. બીજી રાણી જયવંતીથી પણ રાજાને કોઈ સંતાન પ્રાપ્ત થયું નહીં. રાજા નરોત્તમ હવે ઊંડા અવસાદમાં ડૂબવા લાગ્યા. તેમને લાગવા માંડ્યું કે કદાચ તેમના જ કોઈ જન્મના કર્મોનું ફળ છે જે તેમને સંતાન સુખથી વંચિત રાખી રહ્યું છે. તેમણે દેશના સૌથી મોટા વૈદ્યોને બોલાવ્યા, ઔષધિઓ લીધી, પૂજાપાઠનો ક્રમ વધારી દીધો, પરંતુ ભાગ્યના દ્વાર ખુલ્યા નહીં. પ્રજામાં પણ હવે છાનીછપની વાતો થવા લાગી હતી કે શું રાજા નરોત્તમનો વંશ અહીં જ સમાપ્ત થઈ જશે? સંતાનની ચાહમાં વ્યાકુળ થઈને અને મંત્રીઓના પરામર્શ પર રાજાએ એકવાર ફરી હિંમત ભેગી કરી. તેમણે વિચાર્યું કે કદાચ ત્રીજી વાર ભાગ્ય તેમનો સાથ આપી દે. આ વખતે રાજાએ એક અત્યંત સુંદર, ગુણવતી અને નાની ઉંમરની કન્યા રૂપશિખા સાથે લગ્ન કર્યા. રૂપશિખા પોતાના નામની જેમ જ દિવ્ય જ્યોતિ સમાન હતી. આખા ચંદનપુર નગરને દીવાઓથી શણગારવામાં આવ્યું. અઠવાડિયા સુધી ઉત્સવ મનાવવામાં આવ્યો. રાજાના મનમાં ફરીથી આશાનું એક કિરણ જાગ્યું. તેમને લાગ્યું કે રૂપશિખાના આવવાથી તેમના જીવનનો અંધકાર મટી જશે. પરંતુ વિડંબના જુઓ, સમયનું ચક્ર પોતાની ગતિથી ચાલતું રહ્યું. 1 વર્ષ વીત્યું, બીજું પણ વીતી ગયું, અને જોતા જોતામાં ઘણા વર્ષો નીકળી ગયા. ત્રણેય રાણીઓ વૈશાલી, જયવંતી અને રૂપશિખા મહેલમાં મોજૂદ હતી, પરંતુ કોઈની પણ ગોદ ભરાઈ નહીં. રાજા નરોત્તમ હવે પૂરી રીતે તૂટી ચૂક્યા હતા. તેમને પોતાનો બધો વૈભવ, બધી શક્તિ અને આખું સામ્રાજ્ય વ્યર્થ લાગવા માંડ્યું. તેઓ વિચારવા લાગ્યા, શું મારા ભાગ્યમાં પિતૃઋણથી મુક્તિ નથી લખી? શું મારામાં જ કોઈ એવો દોષ છે જેના કારણે મારી 3 રાણીઓ હોવા છતાં પણ મને સંતાનનું મુખ જોવું નસીબ નથી થઈ રહ્યું? હવે રાજાનું હૃદય એટલું વ્યથિત રહેવા લાગ્યું કે તેમણે પ્રજાની વચ્ચે જવાનું પણ છોડી દીધું. તેઓ પોતાના જ મહેલમાં પોતાને કેદ અનુભવવા લાગ્યા. અહીં સુધી કે તેઓ પોતાની પ્રજા સાથે નજરો મિલાવવામાં પણ સંકોચ અનુભવવા લાગ્યા. બીજી તરફ પ્રજામાં પણ ઘણી પ્રકારની ભ્રાંતિઓ ફેલાવા લાગી હતી. કેટલાક લોકો કહેવા લાગ્યા હતા કે રાજાના ભાગ્યમાં કોઈ ભારે દોષ છે. લોકો અહીં સુધી કહેવા લાગ્યા કે જો સવારે સવારે રાજાનું મોઢું જોઈ લઈએ તો તેમના પોતાના બાળકો પર પણ ખરાબ પ્રભાવ પડી શકે છે. જ્યારે આ વાતો રાજાના કાનો સુધી પહોંચી ત્યારે તેમના દુઃખની કોઈ સીમા રહી નહીં. એક રાજા જે પોતાની પ્રજાને પોતાની સંતાન માનતો હતો, આજે એ જ પ્રજાની નજરોમાં અશુભ ગણાવા લાગ્યો હતો. એ જ સમયે રાજા નરોત્તમને જાણવા મળ્યું કે પાસેના જ એક રાજ્યના વનમાં એક બહુ મોટા તેજસ્વી મુનિ પધાર્યા છે, જે ત્રિકાળદર્શી છે. રાજાના મનમાં એક અંતિમ ઉમ્મીદ જાગી. તેમણે પોતાની 3 રાણીઓ સાથે તે મુનિ પાસે જવાનો નિર્ણય લીધો. જ્યારે રાજા નરોત્તમ મુનિના આશ્રમ પહોંચ્યા અને તેમને પોતાની બધી વ્યથા સંભળાવી, ત્યારે મુનિએ પોતાની આંખો બંધ કરી દીધી. થોડી વાર સુધી ત્યાં ઊંડો સન્નાટો છવાયેલો રહ્યો. રાજા અને 3 રાણીઓ શ્વાસ રોકીને મુનિના બોલવાની રાહ જોઈ રહ્યા હતા. ઘણી વાર પછી મુનિએ પોતાની આંખો ખોલી, પરંતુ તેમના ચહેરા પર પ્રસન્નતા નહોતી. તેમણે એક લાંબો શ્વાસ લીધો અને રાજાની તરફ જોઈને ગંભીર વાણીમાં કહ્યું, હે રાજન, તારી કુંડળી અને તારા પ્રારબ્ધ અનુસાર તારા ભાગ્યમાં સંતાન સુખની રેખા છે જ નહીં. વિધિનું વિધાન એ જ કહે છે કે તારો વંશ અહીં જ રોકાઈ જશે. આ સાંભળીને રાજાના પગ નીચેથી જમીન સરકી ગઈ. 3 રાણીઓ ધ્રુસકે ધ્રુસકે રોવા લાગી. પરંતુ મુનિ અહીં જ ના રોકાયા.
તેમણે આગળ કહ્યું, હે રાજન, એક બીજી વાત છે જે અત્યંત ચિંતાજનક છે. જો કઠોર તપસ્યા કે કોઈ ચમત્કારથી તને સંતાન પ્રાપ્ત થઈ પણ ગયું, તો તે સંતાન કાં તો દીર્ઘાયુ નહીં હોય અથવા તે તારા રાજ્યના વિનાશનું કારણ બનશે. તારા જીવનમાં એક બહુ મોટો પિતૃદોષ અને કર્મદોષ લાગેલો છે, જેનું સમાધાન સાધારણ પૂજાપાઠથી સંભવ નથી. મુનિની વાતો સાંભળીને રાજા નરોત્તમનું હૃદય કાંપી ઉઠ્યું. તેમને લાગ્યું કે જાણે બધું જ સમાપ્ત થઈ ગયું છે. પરંતુ ત્યારે જ મુનિની આંખોમાં કરુણા જાગી. તેમણે રાજાને અત્યંત ધ્યાનથી જોયા અને કહ્યું, રાજન, નિરાશ ન થા. જ્યાં મનુષ્યની શક્તિ સમાપ્ત થાય છે, ત્યાંથી પરમાત્માની શક્તિ આરંભ થાય છે. જો કે તારા ભાગ્યમાં દોષ છે, પરંતુ આ સંસારમાં એક એવી શક્તિ છે જે ભાગ્યની રેખાઓને બદલવાનું સામર્થ્ય રાખે છે, અને તે શક્તિ છે ભગવાન સૂર્યદેવ. મુનિએ રાજાને સમજાવતા કહ્યું, હે રાજન, સૂર્યદેવ જ આ જગતના પ્રત્યક્ષ દેવતા છે. તેઓ જ સૃષ્ટિના પાલનહાર અને અંધકારના નાશક છે. જો તું તારી ત્રણેય રાણીઓ સાથે પૂર્ણ નિષ્ઠા, વિશ્વાસ અને ભક્તિથી ભગવાન સૂર્યદેવની શરણમાં જઈશ, તો તેઓ પ્રસન્ન થઈને તારા ભાગ્યના આ કાળા લેખ મિટાવી શકે છે. તેઓ તને એક નહીં પરંતુ 3 તેજસ્વી પુત્રોનું વરદાન આપી શકે છે, જે સૂર્યની ચમક સમાન આ સંસારમાં કીર્તિ ફેલાવશે. મુનિની આ વાતે રાજાના બુઝાતા મનમાં વિશ્વાસનો એક દીપક જલાવી દીધો. તેમણે મુનિના ચરણોમાં પડીને પ્રાર્થના કરી કે તેઓ તેમને સૂર્યદેવને પ્રસન્ન કરવાનો માર્ગ બતાવે. મુનિએ રાજાને આદેશ આપ્યો કે તેઓ દરેક રવિવારે પૂરા વિધિવિધાનથી ભગવાન સૂર્યદેવનું વ્રત રાખે અને તેમની દિવ્ય કથાનું આયોજન કરે. રાજા નરોત્તમ પોતાની ત્રણેય રાણીઓ સાથે મહેલ પરત ફર્યા. હવે તેમના જીવનનું એક જ લક્ષ્ય હતું, ભગવાન સૂર્યદેવની આરાધના. તેમણે દ્રઢ સંકલ્પ લીધો કે તેઓ પોતાની તપસ્યાથી સૂર્યદેવને પ્રસન્ન કરશે અને પોતાના રાજ્ય પર આવનારા દરેક સંકટને મિટાવી દેશે. પ્રિય શ્રોતાગણ, મુનિના આશ્રમથી પરત ફર્યા પછી રાજા નરોત્તમના જીવનમાં એક અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું. હવે તેમના મનમાં નિરાશાની જગ્યાએ એક અડગ વિશ્વાસે લઈ લીધી હતી. તેમણે નિશ્ચય કરી લીધો હતો કે તેઓ પોતાની ભક્તિના જોરે પોતાની કિસ્મતની લકીરોને બદલીને જ રહેશે. ચંદનપુરની સવાર, જે ક્યારેક ઉદાસી અને સન્નાટામાં ડૂબેલી રહેતી હતી, હવે મંત્રોના ગુંજારવ અને શંખનાદથી જાગવા લાગી હતી. રાજાએ પોતાના રાજ્યમાં એક ઘોષણા કરાવી દીધી કે હવેથી દરેક રવિવાર ભગવાન સૂર્યદેવના સન્માનમાં એક વિશેષ પર્વની જેમ મનાવવામાં આવશે. રવિવારની તે પહેલી સવાર રાજા નરોત્તમ અને તેમની ત્રણેય રાણીઓ માટે કોઈ નવી ચેતનાથી ઓછી નહોતી. બ્રહ્મ મુહૂર્તમાં જ્યારે આકાશમાં તારાઓની ચમક હજુ ફીકી પડી નહોતી, રાજા અને તેમની રાણીઓ વૈશાલી, જયવંતી અને રૂપશિખાએ પવિત્ર ગંગાજળથી સ્નાન કર્યું. રાજાએ પોતાના રાજવી વસ્ત્રોનો ત્યાગ કરી દીધો હતો અને સાદા લાલ રંગના રેશમી વસ્ત્રો ધારણ કર્યા, જે સૂર્યદેવના તેજનું પ્રતીક માનવામાં આવે છે. રાણી વૈશાલીએ સ્વયં પોતાના હાથોથી કેસર અને ચંદનનો લેપ તૈયાર કર્યો. જ્યારે રાણી જયવંતી અને રૂપશિખાએ મળીને મહેલના પ્રાંગણમાં એક સુંદર વેદી બનાવી, જેને કમળના ફૂલો અને રંગોળીથી સજાવવામાં આવી હતી. જેવા પૂર્વ દિશામાં સોનેરી આભા દેખાઈ, રાજા નરોત્તમ ચંદનપુરની સૌથી ઊંચી પહાડી પર સ્થિત સૂર્ય મંદિરની તરફ ચાલી નીકળ્યા. તેમની પાછળ તેમની ત્રણેય રાણીઓ અને રાજ્યના કેટલાક પ્રમુખ બ્રાહ્મણો હતા. જ્યારે સૂર્યના પહેલા કિરણે ધરતીનો સ્પર્શ કર્યો, ત્યારે રાજાએ સુવર્ણ પાત્રમાં શુદ્ધ જળ, લાલ ચંદન, અક્ષત અને લાલ પુષ્પ લઈને ભગવાન ભાસ્કરને અર્ઘ્ય આપ્યું. તે સમયે રાજાના ચહેરા પર જે તેજ હતું તે જોતા જ બનતું હતું. તેમની આંખોમાં આંસુ હતા, પરંતુ તેઓ દુઃખના નહીં પણ સમર્પણના આંસુ હતા. તેઓ હાથ જોડીને ભગવાન સૂર્યને પ્રાર્થના કરી રહ્યા હતા, હે ચરાચર જગતના સ્વામી, હે અંધકારને મિટાવનારા દીનાનાથ, હું તમારા ચરણોમાં મારી ત્રણેય રાણીઓ સાથે સમર્પિત છું. અમારા દોષોને ક્ષમા કરો અને અમારા વંશ પર તમારી કૃપા દ્રષ્ટિ રાખો. તે દિવસથી ચંદનપુરનું વાતાવરણ પૂરી રીતે બદલાઈ ગયું. રાજા નરોત્તમે માત્ર પોતે પૂજા ન કરી, પરંતુ પોતાની પ્રજાને પણ સૂર્યદેવની મહિમા સાથે જોડી. તેઓ જાણતા હતા કે જ્યારે આખું રાજ્ય એક સ્વરમાં પ્રાર્થના કરશે, ત્યારે તે પોકાર સીધી સ્વર્ગ સુધી પહોંચશે. દરેક રવિવારે મહેલના મુખ્ય દ્વાર પર એક વિશાળ કથાનું આયોજન થવા લાગ્યું. રાજા સ્વયં પોતાની રાણીઓ સાથે ત્યાં બેસતા અને મુનિ દ્વારા બતાવાયેલા ભગવાન સૂર્યના ગુણોનું શ્રવણ કરતા. પ્રિય શ્રોતાગણ, રાજાની ભક્તિ એટલી ઊંડી હતી કે તેમણે પોતાની રાણીઓને પણ આ માર્ગ પર ચાલવા માટે પ્રેરિત કરી. રાણી વૈશાલી, જે સૌથી મોટી અને સમજદાર હતી, તેમણે રાજ્યની મહિલાઓને એકત્રિત કરવાનું શરૂ કર્યું અને તેમને પતિવ્રતા ધર્મ અને સૂર્ય ઉપાસનાના મહત્વ વિશે જણાવવાનું શરૂ કર્યું.
રાણી જયવંતીએ નિર્ધનોને ભોજન કરાવવા અને ગૌસેવાનો સંકલ્પ લીધો, કારણ કે મુનિએ કહ્યું હતું કે સેવાથી જ પ્રારબ્ધ કપાય છે. સૌથી નાની રાણી રૂપશિખા, જે પોતાની ચંચળતા માટે જાણીતી હતી, તેઓ પણ હવે શાંત અને ગંભીર રહેવા લાગી હતી. તેઓ કલાકો સુધી સૂર્ય મંદિરની સફાઈ કરતી અને ત્યાંના દીપકોનું ધ્યાન રાખતી. જેમ જેમ અઠવાડિયા વીતતા ગયા, રાજાની તપસ્યા વધુ કઠિન થતી ગઈ. તેઓ હવે રવિવારના દિવસે અન્નનો ત્યાગ કરી દેતા અને માત્ર જળ ગ્રહણ કરતા. તેઓ કલાકો સુધી સૂર્યના પ્રખર તડકામાં ઊભા રહીને ઓમ ઘૃણી સૂર્યાય નમઃનો જાપ કરતા. તેમની ત્વચા તડકાથી ઝૂલાઈ ગઈ હતી, પરંતુ તેમના ચહેરાનું આંતરિક તેજ વધતું જતું હતું. પ્રજા જે પહેલાં રાજાને અશુભ માનીને તેમનાથી મોઢું છુપાવતી હતી, હવે તેમને એક મહાન તપસ્વીના રૂપમાં જોવા લાગી હતી. ચંદનપુરની ગલીઓમાં હવે રાજા વિશે કાનફૂસી થતી નહોતી, પણ લોકો શ્રદ્ધાથી તેમનું નામ લેતા હતા. એક રવિવારની વાત છે, જ્યારે રાજા નરોત્તમ પૂજામાં લીન હતા. અચાનક આકાશમાં વાદળોનું ઘેરો બની ગયો. ચારે બાજુ અંધારું છવાઈ ગયો અને તેજ પવન ફૂંકાવા લાગ્યો. આ એક સામાન્ય ઘટના નહોતી, કારણ કે તે સમયે વર્ષાઋતુનો કોઈ સંકેત નહોતો. લોકોને લાગ્યું કે કદાચ સૂર્યદેવ રાજાથી રૂષ્ટ થઈ ગયા છે. મંત્રીઓએ રાજાને આગ્રહ કર્યો કે તેઓ સુરક્ષિત સ્થાન પર ચાલ્યા જાય, પરંતુ રાજા પોતાની જગ્યાએથી હલ્યા નહીં. તેમણે કહ્યું, જો મારો આરાધ્ય વાદળોની પાછળ છુપાયેલો છે, તો હું ત્યાં સુધી અહીંથી નહીં હટું જ્યાં સુધી તેઓ દર્શન નહીં આપી દે. આ વાદળોનો પડદો મારી પરીક્ષા છે અને હું આ પરીક્ષામાં વિફલ ન થઈ શકું. તેમની ત્રણેય રાણીઓ પણ રાજાની સાથે તે તેજ પવન અને વરસાદમાં ઊભી રહી. રાણી વૈશાલીએ રાજાનો હાથ પકડી રાખ્યો હતો. જયવંતી અને રૂપશિખા મંત્રોનો નિરંતર જાપ કરી રહી હતી. ઘણા કલાકો સુધી પ્રકૃતિનો આ તાંડવ ચાલતો રહ્યો, પરંતુ રાજાની એકાગ્રતા ન તૂટી. અંતમાં રાજાની અતૂટ શ્રદ્ધા સામે વાદળોને હાર માનવી પડી. અચાનક વાદળો છંટાયા અને સૂર્યદેવનું એક અત્યંત પ્રખર કિરણ સીધું રાજા નરોત્તમના મસ્તક પર પડ્યું. તે સમયે એવું લાગ્યું જાણે રાજાનું આખું શરીર સોનાની જેમ ચમકવા લાગ્યું હોય. તે રાત્રે રાજા નરોત્તમને એક અત્યંત દિવ્ય સ્વપ્ન આવ્યું. તેમણે જોયું કે તેઓ એક વિશાળ પ્રકાશપુંજની સામે ઊભા છે, જેની ચમક સહન કરવી તેમની આંખો માટે અશક્ય હતી. તે પ્રકાશમાંથી એક ગુંજતી વાણી સંભળાઈ, પુત્ર નરોત્તમ, તારી અને તારી રાણીઓની નિષ્ઠાએ મને પ્રસન્ન કર્યો છે. પ્રારબ્ધના નિયમો બહુ કઠિન હોય છે, પરંતુ સાચી ભક્તિ તે નિયમોને પણ શિથિલ કરી શકે છે. તારા ઘરમાં ખુશીઓનું આગમન થશે, પરંતુ યાદ રાખજે, જે ભેટ હું તને આપવા જઈ રહ્યો છું તે એક મોટી જવાબદારીની સાથે આવશે. બીજે દિવસે સવારે જ્યારે રાજા ઉઠ્યા, ત્યારે તેમના મનમાં એક અજીબ શાંતિ હતી. તેમણે આ સ્વપ્ન પોતાની રાણીઓને જણાવ્યું. ત્રણેય રાણીઓ ભાવુક થઈ ગઈ. થોડા જ મહિનાઓની અંદર ચંદનપુરના રાજમહેલમાંથી તે શુભ સમાચાર મળ્યા, જેની પ્રતીક્ષા વર્ષોથી કરવામાં આવી રહી હતી. મહારાણી વૈશાલીએ ગર્ભધારણ કર્યો હતો. આખા રાજ્યમાં ઢોલ નગારા વાગવા લાગ્યા. પ્રજા ખુશીથી ઝૂમી ઉઠી. રાજાએ દિલ ખોલીને દાન આપ્યું, પરંતુ આ તો માત્ર શરૂઆત હતી. થોડા જ અઠવાડિયાના અંતરાલ પર રાણી જયવંતી અને રાણી રૂપશિખાએ પણ શુભ સમાચાર આપ્યા. રાજાની પ્રસન્નતાનો પાર ન રહ્યો. જે ઘરમાં એક કિલકારી માટે તરસી રહ્યા હતા, ત્યાં હવે ત્રણ ખુશીઓની દસ્તક હતી. ચંદનપુરનો ખૂણે ખૂણો ભગવાન સૂર્યદેવના જયકારોથી ગુંજી ઉઠ્યો. દરેક ઘરમાં રવિવારનું વ્રત થવા લાગ્યું અને લોકો રાજાને પોતાના ભાગ્યવિધાતા માનવા લાગ્યા. પ્રિય શ્રોતાગણ, સમયનું પૈડું પોતાની અનંત ગતિથી ચાલતું રહ્યું અને ચંદનપુરની ધરતી તે ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની, જેની પ્રતીક્ષા સદીઓથી કરવામાં આવી રહી હતી. વસંત ઋતુનું આગમન થઈ ચૂક્યું હતું. ચંદનપુરના બગીચાઓમાં ફૂલો ખીલ્યા હતા અને પવનોમાં એક દિવ્ય સુગંધ ખુલી ગઈ હતી. તે ચૈત્ર માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિ હતી, ભગવાન સૂર્યની પ્રિય તિથિ. મહારાણી વૈશાલીના કક્ષમાંથી પહેલીવાર એક નાનકડા બાળકના રોવાનો અવાજ આવ્યો. તે અવાજ માત્ર એક બાળકનું રુદન નહોતું, પણ ચંદનપુરના અંધકારમય ભવિષ્ય પર વિજયની ઘોષણા હતી. જેવા સૂર્યના પહેલા સોનેરી કિરણે રાજમહેલના શિખરોને સ્પર્શ કર્યો, મહારાણી વૈશાલીએ એક અત્યંત તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. તે બાળકનો રંગ કુંદનની જેમ દમી રહ્યો હતો અને તેના મુખમંડળ પર એક એવો ઓજ હતો જેને જોઈને સ્વયં રાજવૈદ્ય પણ ચકિત રહી ગયા. રાજા નરોત્તમની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. તેમણે પોતાના જ્યેષ્ઠ પુત્રનું નામ રાખ્યું આદિત્ય પ્રતાપ. પરંતુ ખુશીઓનો આ સિલસિલો અહીં જ ના રોકાયો. બરાબર થોડા દિવસોના અંતરાલ પર, જ્યારે બપોરનો સૂરજ પોતાના પૂરા શબાબ પર હતો, મહારાણી જયવંતીએ એક પ્રતાપી પુત્રને જન્મ આપ્યો.
તે બાળકની આંખોમાં એક ગજબની ચમક હતી, જાણે સ્વયં બપોરનો સૂર્ય તેની આંખોમાં ઉતરી આવ્યો હોય. રાજાએ તેનું નામ ભાનુ તેજસ રાખ્યું, અને અંતમાં જ્યારે સંધ્યાની લાલીમાં આકાશને સિંદૂરી રંગમાં રંગી રહી હતી, સૌથી નાની રાણી રૂપશિખાએ એક અત્યંત સૌમ્ય અને સુંદર પુત્રને જન્મ આપ્યો, જેનું નામ રવિકિરણ રાખવામાં આવ્યું. પ્રિય શ્રોતાગણ, તમે કલ્પના કરો તે દૃશ્યની. જે મહેલમાં સન્નાટો પથરાયેલો રહેતો હતો, ત્યાં હવે 3 પારણા ઝૂલી રહ્યા હતા. આખા ચંદનપુર નગરને દીવાઓથી શણગારવામાં આવ્યું. રાજા નરોત્તમે પોતાના ખજાનાના દ્વાર ખોલી દીધા. દરિદ્રતાને સુવર્ણ મુદ્રાઓ વહેંચવામાં આવી. ભૂખ્યાઓને 56 ભૂખ ખવડાવવામાં આવ્યા, અને નગરના દરેક મંદિરમાં ભગવાન સૂર્યદેવની વિશેષ આરતી ઉતારવામાં આવી. પરંતુ આ અસીમ સુખની વચ્ચે પણ રાજા નરોત્તમના મનના એક ખૂણામાં મુનિની તે વાત વારંવાર કોંધતી હતી: આમનું ભવિષ્ય તમારા સંસ્કારો પર નિર્ભર કરશે. તેમને દરરોજ ભગવાન સૂર્યની કથા સંભળાવવી પડશે, નહીંતર રાજ્ય પર સંકટ આવી શકે છે. રાજા નરોત્તમે તેને માત્ર એક ચેતવણી નહીં, પણ પોતાના જીવનનો સૌથી મોટો ધર્મ માની લીધો. જેમ જેમ રાજકુમારો મોટા થવા લાગ્યા, તેમની શિક્ષણ દીક્ષાનો પ્રબંધ કરવામાં આવ્યો. પરંતુ રાજાએ એક નિયમ બનાવ્યો, જે પથ્થરની લકીર બની ગયો. દરેક રવિવારે સૂર્યોદય પહેલાં રાજા સ્વયં પોતાના 3 પુત્રોને લઈને સૂર્ય મંદિર જતા. ત્યાં તેઓ પોતાના નાનકડા હાથોથી ભગવાન ભાસ્કરને જળ અર્પિત કરવાનું શીખતા. પૂજા પછી મંદિરના પ્રાંગણમાં એક વટવૃક્ષની નીચે બેસીને રાજા નરોત્તમ તેમને ભગવાન સૂર્યની મહિમા, તેમના ત્યાગ અને તેમની અતૂટ કર્તવ્યનિષ્ઠાની કથાઓ સંભળાવતા. હું તમને જણાવી દઉં કે તે રાજકુમારો સાધારણ બાળકો નહોતા. તેમનામાં સૂર્યનો અંશ હતો. આદિત્ય પ્રતાપમાં ગજબનું સાહસ હતું. ભાનુ તેજસની બુદ્ધિ વીજળીની જેમ તેજ હતી, અને રવિકિરણનો સ્વભાવ અત્યંત શાંત અને કરુણાથી ભરેલો હતો. પરંતુ કહેવાય છે ને કે અહંકાર ક્યારેક સારાની મતિ ભ્રષ્ટ કરી દે છે. જેમ જેમ રાજકુમારોની શક્તિ વધવા લાગી, નગરના લોકો તેમની સ્તુતિ કરવા લાગ્યા. કોઈ તેમને સાક્ષાત દેવતા કહેતું, તો કોઈ અજેય યોદ્ધા. એક દિવસ જ્યારે રાજકુમારો કિશોરાવસ્થામાં પ્રવેશ કરી રહ્યા હતા, મહેલમાં એક ઉત્સવનું આયોજન થયું. ત્યાં ઘણા દેશોના રાજા અને રાજકુમારો આવ્યા હતા. ઉત્સવની ચમકધમક અને પોતાની પ્રશંસા સાંભળીને રાજકુમારોના મનમાં ધીરે ધીરે એ ભાવ આવવા લાગ્યો કે તેઓ સૌથી શ્રેષ્ઠ છે. તે દિવસે રવિવાર હતો, અને નિયમ અનુસાર તેમણે સાંજની સૂર્યકથામાં ઉપસ્થિત થવાનું હતું. પરંતુ ઘોડે સવારી અને અસ્ત્રશસ્ત્રના પ્રદર્શનના ઉત્સાહમાં તેઓ કથાનો સમય ભૂલી ગયા. રાજા નરોત્તમ મંજિરમાં તેમની પ્રતીક્ષા કરી રહ્યા હતા. રાણીઓ વૈશાલી, જયવંતી અને રૂપશિખા પણ ત્યાં ઉપસ્થિત હતી. સમય વીતતો જતો હતો, પરંતુ રાજકુમારો આવ્યા નહીં. રાજાનું હૃદય બેસવા લાગ્યું. તેમને મુનિની તે વાત યાદ આવી કે જો આ સંસ્કારહીન થયા તો રાજ્યનો નાશ થઈ જશે. રાજાએ પોતાના સેવકો મોકલ્યા, પરંતુ રાજકુમારોએ એવું કહીને આવવાની ના પાડી દીધી કે અમે હવે બાળકો નથી કે રોજ વળી કથાઓ સાંભળીએ. અમારે આપણી વીરતાનું પ્રદર્શન કરવાનું છે. પ્રિય શ્રોતાગણ, જ્યારે આ સંદેશ રાજા સુધી પહોંચ્યો, ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે જ ક્ષણે કોઈ પણ વાદળ વગર આકાશમાં વીજળી કડકી. ચંદનપુરની જે નદીઓ કલકલ વહી રહી હતી, તેમનું પાણી અચાનક કાળું પડવા લાગ્યું. આ અશુભ સંકેત હતો. રાજા સમજી ગયા કે સૂર્યદેવની ઉપેક્ષાનું પરિણામ શરૂ થઈ ચૂક્યું છે. મુનિએ કહ્યું હતું કે સંકટ કોઈ પણ રૂપમાં આવી શકે છે. રાજા નરોત્તમ તરત તે સ્થાન પર પહોંચ્યા જ્યાં રાજકુમારો પોતાના કૌશલનું પ્રદર્શન કરી રહ્યા હતા. તેમણે જોયું કે તેમના 3 પુત્રોના ચહેરાનું તે દિવ્ય તેજ જે જન્મથી હતું, ધીરે ધીરે ફીકું પડી રહ્યું હતું. તેમની આંખોની ચમક ઓછી થઈ રહી હતી, અને તેઓ અજીબ થાક અનુભવી રહ્યા હતા. રાજાએ ગરજીને કહ્યું, પુત્રો, તમે જેને પોતાની વીરતા સમજી રહ્યા છો, તે માત્ર તે પરમપિતા સૂર્યના આશીર્વાદ છે. જો મૂળ જ કપાઈ ગયું તો વૃક્ષ કેટલી વાર લીલું રહેશે? તમે આજે ન માત્ર નિયમ તોડ્યો છે, પણ તે શક્તિનું અપમાન કર્યું છે જેણે તમને આ જીવન આપ્યું છે. મુનિની આંખોમાં કરુણા તો હતી, પણ સ્વર અત્યંત ગંભીર હતો. તેમણે રાજાને ઊભા કર્યા અને કહ્યું, રાજન, મેં તને પહેલાં જ કહ્યું હતું કે આ પુત્રો સૂર્યના અંશ છે. સૂર્યનો ધર્મ છે પ્રકાશ આપવો અને પોતે બળીને સંસારને જીવન આપવું. પરંતુ તારા પુત્રોએ પ્રકાશને પોતાનો અધિકાર સમજી લીધો અને સેવાના બદલે અહંકારને પસંદ કર્યો. જ્યારે સૂર્યનો પ્રકાશ અહંકારના વાદળોથી ઘેરાઈ જાય છે, ત્યારે તે જીવન આપનારી ઉષ્મા વિનાશકારી અગ્નિ બની જાય છે. આ જે સંકટ તું જોઈ રહ્યો છે, તે સૂર્યદેવનો ક્રોધ નથી, પરંતુ આ તારા પુત્રોની અંદર બુઝાતી તે જ્યોતિનું પરિણામ છે. જો આજે અડધી રાત સુધી તેમનું પ્રાયશ્ચિત પૂર્ણ નહીં થાય,
તો આ ત્રણેય સદા માટે મૌન થઈ જશે અને ચંદનપુરનું નામ ઇતિહાસના પાના પરથી મિટાઈ જશે. મુનિની આ વાત સાંભળીને ત્રણેય રાણીઓ સ્તબ્ધ થઈ ગઈ. મુનિએ આગળ કહ્યું, આનો માત્ર એક જ માર્ગ છે, હૃદયનું તર્પણ. રાજાને પોતાની સૌથી પ્રિય વસ્તુનો ત્યાગ કરવો પડશે અને રાજકુમારોને પોતાની શક્તિનો નહીં પણ પોતાની ભૂલનો સાક્ષાત સ્વીકાર કરવો પડશે. તેમણે ઘૂંટણીએ ચાલીને સૂર્યકુંડ સુધી જવું પડશે અને ત્યાં પોતાના અહંકારની આહુતિ આપવી પડશે. પરંતુ સ્મરણ રહે, તેમની દેહ હવે બહુ દુર્બળ છે. શું તેઓ આ કરી શકશે? પ્રિય શ્રોતાગણ, રાજા નરોત્તમે પોતાની તલવાર પોતાની રાણીઓના ચરણોમાં રાખી દીધી અને કહ્યું, એક રાજા માટે તેનો ગૌરવ અને તેનું સિંહાસન સૌથી પ્રિય હોય છે. હું આજે આ જ ક્ષણે આ સિંહાસનનો ત્યાગ કરું છું. હું હવે રાજા નથી, માત્ર એક પિતા અને સૂર્યદેવનો એક સાધારણ દાસ છું. બીજી બાજુ રાજકુમારોની ચેતના ધીરે ધીરે પાછી આવી, પણ તેઓ એટલા નબળા હતા કે હાથ ઉઠાવવો પણ તેમના માટે ભારે હતો. જ્યારે તેમને પોતાની માતા અને પિતાના ત્યાગની ખબર પડી, ત્યારે તેમની આંખોમાંથી પશ્ચાતાપની અવિરલ ધારા વહેવા લાગી. આદિત્ય પ્રતાપે કાંપતા સ્વરે કહ્યું, પિતાશ્રી, અમને ક્ષમા કરો. અમે સમજ્યા હતા કે આ તેજ અમારું પોતાનું છે, પણ આજે સમજાયું કે અમે તો માત્ર તે પરમપિતાના હાથની કઠપૂતળી છીએ. રાત્રિનો બીજો પ્રહર શરૂ થઈ ચૂક્યો હતો. ચારે બાજુ ઘનઘોર અંધકાર હતો. એવું લાગી રહ્યું હતું માનો સૂર્યદેવે ચંદનપુરની તરફથી સદા માટે પોતાનું મોઢું ફેરવી લીધું હોય. તે અંધકારમાં મુનિના આદેશાનુસાર ત્રણેય રાજકુમારોએ ઘૂંટણીએ ચાલવાનું શરૂ કર્યું. રાજમહેલથી સૂર્યકુંડનું અંતર લાંબુ હતું અને રસ્તો નુકીલા પથ્થરો અને કાંટાઓથી ભરેલો હતો. મહારાણી વૈશાલી, જયવંતી અને રૂપશિખા પોતાના હાથોમાં દીપક લઈને તેમની સાથે સાથે ચાલી રહી હતી. દરેક ડગલે રાજકુમારોના ઘૂંટણમાંથી લોહી નીકળી રહ્યું હતું, પરંતુ તેમના મુખ પર હવે અહંકાર નહીં પણ ઓમ સૂર્યાય નમઃ નો કરુણ જાપ હતો. રાજા નરોત્તમ સૌથી આગળ ઉઘાડા પગે ચાલી રહ્યા હતા. પોતાના હાથોમાં તે પવિત્ર જળનો કળશ લઈને જેને તેમને કુંડમાં અર્પિત કરવાનો હતો. નગરની પ્રજા જે અત્યાર સુધી ક્રોધમાં હતી, પોતાના રાજા અને રાજકુમારોની આ પીડા જોઈને ભાવુક થઈ ગઈ. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા અને રાજકુમારોની રસ્તેથી કાંટા હટાવવા લાગ્યા. એક અદ્ભુત દૃશ્ય હતું. આખું નગર એકસાથે રોઈ રહ્યું હતું અને એકસાથે પ્રાર્થના કરી રહ્યું હતું. જેમ જેમ રાજકુમારો સૂર્યકુંડની સમીપ પહોંચી રહ્યા હતા, સંકટની છાયા વધુ ઊંડી થતી જતી હતી. અચાનક એક માયાવી વંટોળ ફૂંકાવા લાગ્યો, જેનાથી રાણીઓના હાથના દીપકો બુઝાવા લાગ્યા. એવું લાગી રહ્યું હતું જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેમને રોકવા માંગતી હોય. મુનિએ બૂમ પાડીને કહ્યું, રોકાશો નહીં, આ તમારા ધૈર્યની અંતિમ પરીક્ષા છે. જો આજે તમે પાછા હટ્યા તો કાલનો સૂર્ય ચંદનપુરને ક્યારેય નહીં જોઈ શકે. પ્રિય શ્રોતાગણ, તે અંધારી અને ડરામણી રાતમાં ચંદનપુરની ધરતી એક એવી પરીક્ષાની સાક્ષી બની રહી હતી જેની કલ્પના માત્રથી રૂવાડા ઊભા થઈ જાય. ચારે બાજુથી વહેતો તે માયાવી પવન માત્ર રાજકુમારોના શરીરને નહોતો ઝગઝોરી રહ્યો, પણ તેમના આત્મવિશ્વાસ અને તેમની શ્રદ્ધાના મૂળને હલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ધૂળ અને માટીના ગોટાએ આંખોને ઢાંકી દીધી હતી, પરંતુ તે ત્રણેય રાજકુમારોના હૃદયમાં હવે એક એવી દિવ્ય જ્યોતિ જલી ચૂકી હતી જે બહારની આંધીઓથી બુઝાવાની નહોતી. રાજકુમાર આદિત્ય પ્રતાપ, જેમના ઘૂંટણ પથ્થરો સાથે ટકરાઈને લથબથ થઈ ગયા હતા, તેમણે પોતાના નાના ભાઈઓ ભાનુ, તેજસ અને રવિકિરણની તરફ જોયું. તેમની અવાજ કાપી રહી હતી, પણ તેમાં એક ગજબનો સંકલ્પ હતો. તેમણે કહ્યું, ભાઈઓ, આજે એવું ના વિચારતા કે આપણે ચાલી રહ્યા છીએ. આજે એવું વિચારજો કે આપણી અંદરની બુરાઈ, આપણો તે ખોટો અહંકાર મરી રહ્યો છે. દરેક પથ્થરની ચોટ આપણા પાપોને ધોઈ રહી છે. રોકાશો નહીં, ભલે પ્રાણ નીકળી જાય, પણ તે કુંડ સુધી પહોંચવું જ પડશે. મહારાણી વૈશાલીએ જ્યારે જોયું કે પવનો દીપક બુઝાવવા પર ઉતારું છે, તો તેમણે પોતાની રેશમી ચૂંદડી ઉતારી દીધી અને તેને એક ઢાલની જેમ દીપકની ચારે બાજુ લપેટી દીધી. તેમના પગમાં છાલા પડી ચૂક્યા હતા, પણ મમતાની શક્તિ તેમને પડવા દેતી નહોતી. મહારાણી જયવંતી અને રૂપશિખાએ પણ પોતાની મર્યાદા અને કોમળતાને ત્યાગીને પોતાના પુત્રોની આજુબાજુ એક દિવાલ બનીને ચાલવાનું શરૂ કર્યું. તેઓ પોતાના હાથોથી તે નુકીલા પથ્થરોને હટાવવાનો પ્રયાસ કરી રહી હતી, જેના પર તેમના પુત્રોનું લોહી પડી રહ્યું હતું. પ્રિય શ્રોતાગણ, રાજા નરોત્તમનું હૃદય પોતાની સંતાનોની આ પીડા જોઈને ફાટી રહ્યું હતું. તેઓ એક પિતા હતા. તેમનું મન કરી રહ્યું હતું કે દોડીને તેમને પોતાની ગોદમાં ઉઠાવી લે અને દોડીને કુંડ સુધી પહોંચાડી દે, પરંતુ તેઓ જાણતા હતા કે આ ઉદ્ધારનો માર્ગ છે અને ઉદ્ધાર સ્વયંના પરિશ્રમથી જ મળે છે. તેમણે પોતાના આંસુઓને પીને માત્ર એક જ સ્વરને જીવિત રાખ્યો,
ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ. આખું ચંદનપુર હવે તેમની સાથે આ મંત્રનું ગાન કરી રહ્યું હતું. એવું લાગી રહ્યું હતું માનો આખું નગર એક વિશાળ મંદિર બની ગયું હોય. ત્યારે જ એક ભયાનક દૃશ્ય ઉભર્યું. સૂર્યકુંડ હજુ થોડી જ દૂરી પર હતો જ્યારે તે માયાવી વંટોળે એક વિશાળ કાળા ધુમાડાનું રૂપ લઈ લીધું. તે ધુમાડામાંથી ડરામણી અવાજો આવવા લાગી જે રાજકુમારોને ડરાવવાનો પ્રયાસ કરી રહી હતી. પરત ફરી જાઓ, આ તપસ્યા તમારા વશમી નથી. સૂર્યદેવે તમને ત્યાગી દીધા છે. જુઓ, તમારા શરીર હવે ગળવા લાગ્યા છે. રાજકુમારોએ ખરેખર જોયું કે તેમના હાથ અને પગ કાળા પડવા લાગ્યા હતા. પરંતુ બરાબર તે જ સમયે સૌથી નાના રાજકુમાર રવિકિરણ, જેની કરુણા જ તેમની સૌથી મોટી શક્તિ હતી, પોતાની આંખો બંધ કરી અને મનોમન ભગવાન સૂર્યદેવની તે કથાનું સ્મરણ કર્યું જે તેમના પિતા બાળપણમાં સંભળાવતા હતા. તેમણે યાદ કર્યું કે કેવી રીતે સૂર્યદેવ દરરોજ વગર રોકાય, વગર થાકે સંપૂર્ણ જગતના કલ્યાણ માટે બળે છે. તેમણે ચીસ પાડીને કહ્યું, હે માયા, તું અમને શું ડરાવશે? જેણે અમને જન્મ આપ્યો છે તે જ અમારી રક્ષા કરશે. જો અમારે મીઠવું જ હોય તો અમે અમારા આરાધ્યના ચરણોમાં મીઠશું, તારા ડરથી નહીં. જેવું રવિકિરણે આ કહ્યું તે કાળો ધુમાડો છંટાવા લાગ્યો. રાજકુમારોની અંદર એક નવી ઊર્જાનો સંચાર થયો. તેઓ હવે સરકી રહ્યા નહોતા, પણ શ્રદ્ધાના વેગથી આગળ વધી રહ્યા હતા. અંતમાં તેઓ તે પાવન સૂર્યકુંડના તટ પર પહોંચી ગયા. કુંડનું દૃશ્ય અત્યંત ભયાવહ હતું. જે જળ ક્યારેક અમૃત જેવું સ્વચ્છ હતું તે આજે શ્રાપના કારણે કાળું અને સ્થિર થઈ ગયું હતું. તેમાંથી દુર્ગંધ આવી રહી હતી. મુનિએ આગળ વધીને કહ્યું, પુત્રો, આ જ તે ક્ષણ છે. આકાશમાં પરોઢનું પહેલું કિરણ ફૂટવામાં હવે થોડી જ પળો શેષ છે. જો તમે ત્રણેય મળીને પોતાના રક્ત અને આંસુઓને આ જળમાં મિલાવીને સૂર્યદેવને અર્ઘ્ય આપી શકો તો કદાચ આ જળ ફરીથી પવિત્ર થઈ જાય. પ્રિય શ્રોતાગણ, તે દૃશ્ય અત્યંત ભાવુક કરી દે તેવું હતું. ત્રણેય રાજકુમારોએ પોતાના કાંપતા હાથોથી જળ ઉઠાવ્યું. તેમના ઘામાંથી પડતું રક્ત તે જળમાં મળી ગયું. તેમણે પોતાની આંખો બંધ કરી અને પોતાના આખા જીવનના અહંકાર, પોતાની ભૂલો અને પોતાની ભૂલોને તે જળની સાથે પ્રવાહિત કરી દીધી. રાજા નરોત્તમ અને ત્રણેય રાણીઓ ઘૂંટણીએ બેસીને પ્રાર્થના કરવા લાગી. ત્યારે જ પૂર્વ દિશામાં એક હલકી સોનેરી લકીર દેખાઈ. જેવા સૂર્યના પહેલા કિરણે તે કાળા જળનો સ્પર્શ કર્યો, એક ચમત્કાર થયો. તે કાળું પાણી અચાનક ઉકળવા લાગ્યું અને જોતા જોતામાં તે સોનાની જેમ ચમકવા લાગ્યો. કુંડમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો જેણે ત્રણેય રાજકુમારોને પોતાના ઘેરામાં લઈ લીધા. સૌની શ્વાસ થંભી ગઈ હતી. પ્રિય શ્રોતાગણ, તે અલૌકિક પ્રકાશની વચ્ચે જે દૃશ્ય ઉભર્યું તે માનવ નેત્રો માટે સહન કરવું અશક્ય હતું. તે પ્રકાશ એટલો શીતળ હતો કે તેણે રાજકુમારોના બળતા શરીરોને ચંદન જેવી ઠંડક પ્રદાન કરી અને એટલો પ્રખર હતો કે ચંદનપુરની ઉપરથી અંધકારનું નામો નિશાન મિટાવી દીધું. જેવા તે પ્રકાશની તીવ્રતા થોડી ઓછી થઈ, સૌની આંખો ફાટેલીને ફાટેલી રહી ગઈ. કુંડના મધ્યમાંથી સાક્ષાત ભગવાન સૂર્યદેવનું સ્વરૂપ તો દેખાયું નહીં, પરંતુ તેમની દિવ્ય ઉપસ્થિતિનો અનુભવ દરેક જીવને થવા લાગ્યો. તે સુવર્ણમય જળ હવે હિલોળા મારી રહ્યું હતું. અચાનક રાજકુમાર આદિત્ય પ્રતાપ, ભાનુ તેજસ અને રવિકિરણના શરીરોમાં એક વીજળીસી દોડી. તેમના ઘૂંટણના ઊંડા ઘા, જેમાંથી રક્ત વહી રહ્યું હતું, તે એવી રીતે ભરાઈ ગયા જાણે ત્યાં ક્યારેય કોઈ ચોટ લાગી જ ના હોય. તેમની પીળી પડી ગયેલી ત્વચા હવે કુંદનની જેમ ચમકવા લાગી હતી. તેમના નેત્રોમાં તે ખોવાયેલું ઓજ પાછું ફરી આવ્યું હતું. પરંતુ આ વખતે તે ઓજમાં અહંકારની અગ્નિ નહીં પણ વિનમ્રતાની શીતળતા હતી. ત્યારે જ આકાશવાણી થઈ, એવી ગુંજતી ગંભીર વાણી જેણે ચંદનપુરની હવાઓને થંભાવી દીધી. ભગવાન સૂર્યદેવ કહી રહ્યા હતા, હે રાજન નરોત્તમ, હે વીર રાજકુમારો, આજે ચંદનપુરની જીત થઈ છે. આ જીત કોઈ અસ્ત્રશસ્ત્રની નહીં પણ તમારી અંદર જાગેલા સત્ય અને શ્રદ્ધાની છે. રાજકુમારો, સ્મરણ રહે કે જે શક્તિ અને તેજ તમને પ્રાપ્ત છે તે તમારો અંગત વૈભવ નથી, પણ તે સંપૂર્ણ સૃષ્ટિની ધરોહર છે. જ્યારે સૂર્ય તપે છે તો તે પોતાના માટે નહીં પણ જગતને જીવન આપવા માટે તપે છે. જે દિવસે તમારી અંદર આ ભાવ જાગી જાય છે કે હું જ બધું છું, તે જ દિવસે તમારા વિનાશની પટકથા લખાઈ જાય છે. ભગવાન સૂર્યની તે વાણી સાંભળીને ત્રણેય રાજકુમારો કુંડના કિનારે દંડવત પ્રણામ કરવા લાગ્યા. તેમના મુખમાંથી માત્ર એક જ શબ્દ નીકળી રહ્યો હતો, ક્ષમા પ્રભુ, ક્ષમા. ભગવાન સૂર્યની વાણી આગળ ગુંજી, રાજન, તારી ભક્તિ અને તારી પત્નીઓના નિસ્વાર્થ પ્રેમે અણધારીને ટાળી દીધી છે. મુનિની તે ભવિષ્યવાણી કે આ પુત્રો અલ્પાયુ હશે તેને આજે મેં તમારા આંસુઓથી ધોઈ દીધી છે.
હવે આ પુત્રો ન માત્ર દીર્ઘાયુ હશે પણ ધર્મના રક્ષક બનશે. પરંતુ યાદ રાખજો, રવિવારનું આ વ્રત અને મારી આ પાવન કથા માત્ર એક અનુષ્ઠાન નથી, આ જીવન જીવવાનો આધાર છે. જે મનુષ્ય રવિવારે મારી કથા સાંભળશે તે ક્યારેય પણ અહંકાર અને અજ્ઞાનના અંધકારમાં નહીં ભટકે. તેના ઘરમાં આરોગ્ય, યશ અને સુખનો વાસ સદા રહેશે. જેવી આકાશવાણી સમાપ્ત થઈ, ચંદનપુરમાં એક બીજો ચમત્કાર ઘટિત થયો. આકાશમાંથી પુષ્પોની વર્ષા થવા લાગી. તે સુકાઈ ગયેલો સૂર્યકુંડ હવે અમૃત સમાન જળથી લબાલબ ભરાઈ ગયો. જે નદીઓ સુકાઈ ગઈ હતી તેમાં અચાનક કલકલ કરતું સ્વચ્છ જળ વહેવા લાગ્યું. જે વૃક્ષો ઠૂંઠ થઈ ગયા હતા તે પળોમાં લીલાછમ થઈ ગયા અને તેમાં સુંદર ફળ લાગી ગયા. આખા નગરનું વાતાવરણ એવું થઈ ગયું જાણે સાક્ષાત સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યો હોય. મહારાણી વૈશાલી, જયવંતી અને રૂપશિખાએ પોતાના પુત્રોને ગળે લગાવી લીધા. તે આંસુ રોકાવાનું નામ નહોતા લેતા, પણ તે આંસુ હવે પરમ સુખના હતા. રાજા નરોત્તમે જોયું કે તેમના પુત્રોનું વ્યક્તિત્વ પૂરી રીતે બદલાઈ ચૂક્યું છે. તેઓ હવે માત્ર રાજકુમારો નહોતા, તેઓ ભગવાન સૂર્યના સાચા પ્રતિનિધિ બની ચૂક્યા હતા. રાજા નરોત્તમે તે જ ક્ષણે કુંડના કિનારે ઊભા રહીને આ સંકલ્પ લીધો કે હવે ચંદનપુરનો દરેક નાગરિક રવિવારના દિવસને આત્મશુદ્ધિનો દિવસ માનશે. રાજકુમારોએ પણ પ્રતિજ્ઞા કરી કે તેઓ પોતાની શક્તિનો ઉપયોગ માત્ર નિર્બળોની રક્ષા અને ધર્મની સ્થાપના માટે કરશે. પ્રિય શ્રોતાગણ, નગરના લોકો જે કાલે રાજાને અશુભ માની રહ્યા હતા તેઓ હવે તેમના ચરણોની ધૂળ લેવા માટે ઉમટી પડ્યા. રાજાએ સૌને હૃદયથી લગાવ્યા અને કહ્યું, આ મારું નહીં, આ મારા સૂર્યદેવનો પ્રતાપ છે. જે તેમની શરણમાં આવે છે તે ક્યારેય ખાલી હાથે પરત ફરતો નથી. પ્રિય શ્રોતાગણ, ચંદનપુરની તે સોનેરી સવાર આજે પણ ઇતિહાસના પાના પર અમર છે. જ્યારે ભગવાન સૂર્યદેવના આશીર્વાદ લઈને રાજા નરોત્તમ, તેમની ત્રણેય રાણીઓ અને ત્રણેય રાજકુમારો રાજમહેલ તરફ પરત ફર્યા તો આખા નગરની હવાઓમાં એક અદ્ભુત શાંતિ વ્યાપ્ત હતી. પ્રજાએ પોતાના દ્વારો પર રંગોળીઓ સજાવી હતી અને દરેક ઘરમાંથી ઓમ સૂર્યાય નમઃનો મધુર સ્વર સંભળાઈ રહ્યો હતો. પરંતુ જેવું મેં આપને કહ્યું હતું કે મુનિએ રાજા નરોત્તમને એકાંતમાં બોલાવીને એક અંતિમ રહસ્ય જણાવ્યું હતું. જ્યારે ઉત્સવનો શોર થોડો ઓછો થયો ત્યારે રાજા નરોત્તમ તે ઘનઘોર વનના આશ્રમમાં મુનિના ચરણોમાં જઈ બેઠા. રાજાએ વિનમ્રતાથી પૂછ્યું, હે મહાત્મા, આપે કહ્યું હતું કે સંકટ ટળી ગયું છે, પણ આપે મને એકાંતમાં કેમ બોલાવ્યો? શું હવે પણ મારા પુત્રો પર કોઈ કાળી છાયા શેષ છે? મુનિએ મંદ મુસ્કાન સાથે રાજાની તરફ જોયું અને કહ્યું, રાજન, ભયભીત ના થાઓ. હવે કોઈ સંકટ નથી, પણ એક મહાન સત્ય છે જેને તમારે આત્મસાત કરવાનું છે. શું તમને યાદ છે મેં કહ્યું હતું કે તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી? તે સત્ય હતું, પરંતુ જે તમને પ્રાપ્ત થયું છે તે ભાગ્ય નથી, તે પ્રસાદ છે. જ્યારે મનુષ્ય પોતાના પુરુષાર્થ અને અહંકારને છોડીને પૂરી રીતે પરમાત્માને સોંપી દે છે તો વિધાતા પોતાની લેખણી બદલી નાખે છે. તમારા પુત્રોનો તે અહંકાર વાસ્તવમાં તમારો પોતાનો સૂક્ષ્મ અહંકાર હતો, જે અજાણતા તમારા મનમાં તમારા ઐશ્વર્યને લઈને બેસી ગયો હતો. તે સંકટ તમારા પુત્રો માટે નહીં, પણ તમારા અને તમારા વંશના શુદ્ધિકરણ માટે હતું. હવે તમારો વંશ માત્ર રાજાઓનો વંશ નહીં, પણ સૂર્યવંશ કહેવાશે, જે યુગો યુગો સુધી ધર્મનો માર્ગ પ્રશસ્ત કરશે. જેવી આકાશવાણી સમાપ્ત થઈ, ચંદનપુરમાં એક બીજો ચમત્કાર ઘટિત થયો. આકાશમાંથી પુષ્પોની વર્ષા થવા લાગી. તે સુકાઈ ગયેલો સૂર્યકુંડ હવે અમૃત સમાન જળથી લબાલબ ભરાઈ ગયો. જે નદીઓ સુકાઈ ગઈ હતી તેમાં અચાનક કલકલ કરતું સ્વચ્છ જળ વહેવા લાગ્યું. જે વૃક્ષો ઠૂંઠ થઈ ગયા હતા તે પળોમાં લીલાછમ થઈ ગયા અને તેમાં સુંદર ફળ લાગી ગયા. આખા નગરનું વાતાવરણ એવું થઈ ગયું જાણે સાક્ષાત સ્વર્ગ ધરતી પર ઉતરી આવ્યું હોય. મહારાણી વૈશાલી, જયવંતી અને રૂપશિખાએ પોતાના પુત્રોને ગળે લગાવી લીધા. તે આંસુ રોકાવાનું નામ નહોતા લેતા, પણ તે આંસુ હવે પરમ સુખના હતા. રાજા નરોત્તમે જોયું કે તેમના પુત્રોનું વ્યક્તિત્વ પૂરી રીતે બદલાઈ ચૂક્યું છે. તેઓ હવે માત્ર રાજકુમારો નહોતા, તેઓ ભગવાન સૂર્યના સાચા પ્રતિનિધિ બની ચૂક્યા હતા. રાજા નરોત્તમે તે જ ક્ષણે કુંડના કિનારે ઊભા રહીને આ સંકલ્પ લીધો કે હવે ચંદનપુરનો દરેક નાગરિક રવિવારના દિવસને આત્મશુદ્ધિનો દિવસ માનશે. રાજકુમારોએ પણ પ્રતિજ્ઞા કરી કે તેઓ પોતાની શક્તિનો ઉપયોગ માત્ર નિર્બળોની રક્ષા અને ધર્મની સ્થાપના માટે કરશે. પ્રિય શ્રોતાગણ, નગરના લોકો જે કાલે રાજાને અશુભ માની રહ્યા હતા તેઓ હવે તેમના ચરણોની ધૂળ લેવા માટે ઉમટી પડ્યા. રાજાએ સૌને હૃદયથી લગાવ્યા અને કહ્યું, આ મારું નહીં, આ મારા સૂર્યદેવનો પ્રતાપ છે. જે તેમની શરણમાં આવે છે તે ક્યારેય ખાલી હાથે પરત ફરતો નથી.
પ્રિય શ્રોતાગણ, ચંદનપુરની તે સોનેરી સવાર આજે પણ ઇતિહાસના પાના પર અમર છે, જ્યારે ભગવાન સૂર્યદેવના આશીર્વાદ લઈને રાજા નરોત્તમ, તેમની ત્રણેય રાણીઓ અને ત્રણેય રાજકુમારો રાજમહેલ તરફ પરત ફર્યા તો આખા નગરની હવાઓમાં એક અદ્ભુત શાંતિ વ્યાપ્ત હતી. પ્રજાએ પોતાના દ્વારો પર રંગોળીઓ સજાવી હતી અને દરેક ઘરમાંથી ઓમ સૂર્યાય નમઃનો મધુર સ્વર સંભળાઈ રહ્યો હતો. પરંતુ જેવું મેં આપને કહ્યું હતું કે મુનિએ રાજા નરોત્તમને એકાંતમાં બોલાવીને એક અંતિમ રહસ્ય જણાવ્યું હતું. જ્યારે ઉત્સવનો શોર થોડો ઓછો થયો ત્યારે રાજા નરોત્તમ તે ઘનઘોર વનના આશ્રમમાં મુનિના ચરણોમાં જઈ બેઠા. રાજાએ વિનમ્રતાથી પૂછ્યું, હે મહાત્મા, આપે કહ્યું હતું કે સંકટ ટળી ગયું છે, પણ આપે મને એકાંતમાં કેમ બોલાવ્યો? શું હવે પણ મારા પુત્રો પર કોઈ કાળી છાયા શેષ છે? મુનિએ મંદ મુસ્કાન સાથે રાજાની તરફ જોયું અને કહ્યું, રાજન, ભયભીત ના થાવ. હવે કોઈ સંકટ નથી, પણ એક મહાન સત્ય છે જેને તમારે આત્મસાત કરવાનું છે. શું તમને યાદ છે મેં કહ્યું હતું કે તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી? તે સત્ય હતું, પરંતુ જે તમને પ્રાપ્ત થયું છે તે ભાગ્ય નથી, તે પ્રસાદ છે. જ્યારે મનુષ્ય પોતાના પુરુષાર્થ અને અહંકારને છોડીને પૂરી રીતે પરમાત્માને સોંપી દે છે તો વિધાતા પોતાની લેખણી બદલી નાખે છે. તમારા પુત્રોનો તે અહંકાર વાસ્તવમાં તમારો પોતાનો સૂક્ષ્મ અહંકાર હતો, જે અજાણતા તમારા મનમાં તમારા ઐશ્વર્યને લઈને બેસી ગયો હતો. તે સંકટ તમારા પુત્રો માટે નહીં, પણ તમારા અને તમારા વંશના શુદ્ધિકરણ માટે હતું. હવે તમારો વંશ માત્ર રાજાઓનો વંશ નહીં, પણ સૂર્યવંશ કહેવાશે, જે યુગો યુગો સુધી ધર્મનો માર્ગ પ્રશસ્ત કરશે. મુનિની આ વાત સાંભળીને રાજા નરોત્તમની આંખોમાંથી જ્ઞાનના આંસુ વહી નીકળ્યા. તેમને સમજાઈ ગયું કે જીવનમાં જે પણ મળે છે તે પ્રભુની કૃપા છે, અને જે જાય છે તે આપણા કલ્યાણ માટે જ જાય છે. પ્રિય શ્રોતાગણ, સમય વીતતો ગયો. રાજા નરોત્તમે પોતાની રાણીઓ વૈશાલી, જયવંતી અને રૂપશિખા સાથે એક આદર્શ જીવન જીવ્યું. રાજકુમાર આદિત્ય પ્રતાપે પોતાની વીરતાથી રાજ્યની સીમાઓને સુરક્ષિત કરી. ભાનુ તેજસે પોતાની વિદ્વત્તાથી ચંદનપુરને જ્ઞાનનું કેન્દ્ર બનાવ્યું, અને રવિ કિરણે પોતાની કરુણાથી દરેક દીન દુઃખીના આંસુ લૂછ્યા. તે ત્રણેય ભાઈઓ દરેક રવિવારે સૂર્યમંદિરના પગથિયા પર બેસીને સાધારણ પ્રજાની સાથે તે જ કથા સાંભળતા હતા જે તેમના પિતાએ તેમને બાળપણમાં સંભળાવતા હતા. તેઓ ક્યારેય ભૂલ્યા નહીં કે તેઓ તે કુંડની માટી અને સૂર્યદેવના એક કિરણથી પુનર્જીવિત થયા છે. કહેવાય છે કે જ્યારે રાજા નરોત્તમનો અંતિમ સમય આવ્યો ત્યારે તેમણે પોતાના ત્રણેય પુત્રોને પાસે બોલાવ્યા અને કહ્યું, પુત્રો, યાદ રાખજો, આ રાજપાટ, આ સુવર્ણ, આ વૈભવ બધું નશ્વર છે. જો કંઈ શાશ્વત છે તો તે છે તમારી ભક્તિ અને તમારું ચરિત્ર. જે સૂર્યએ તમને જીવન આપ્યું છે તેની જ માફક નિસ્વાર્થ ભાવે બળવાનું શીખો. આટલું કહીને રાજાએ શાંતિથી પોતાના પ્રાણ ત્યાગી દીધા, અને કહેવાય છે કે તેમના શરીરમાંથી એક જ્યોતિ નીકળી જે સીધી સૂર્યમંડળમાં વિલીન થઈ ગઈ. પ્રિય શ્રોતાગણ, રાજા નરોત્તમની આ કથા આપણને શીખવે છે કે ભલે પરિસ્થિતિઓ ગમે તેટલી વિકટ કેમ ના હોય, ભલે ભાગ્યમાં ગમે તેટલી બાધાઓ કેમ ના લખી હોય, જો આપણે સાચા મનથી અને પૂરી શ્રદ્ધાથી ભગવાન સૂર્યદેવનું સ્મરણ કરીએ છીએ તો તેઓ આપણા જીવનના દરેક અંધકારને મિટાવી દે છે. રવિવારનો આ દિવસ આપણી અંદરના સૂર્યને જગાડવાનો દિવસ છે. આ કથા માત્ર રાજા નરોત્તમની નથી, આ તમારી અને મારી કથા છે. આપણી અંદરનો અહંકાર પણ ક્યારેક ક્યારેક આપણને અંધ કરી દે છે, પરંતુ જ્યારે આપણે પશ્ચાતાપના કુંડમાં સ્નાન કરીએ છીએ અને શ્રદ્ધાનો અર્ઘ્ય આપીએ છીએ તો પ્રભુની કૃપા આપણને ફરીથી પ્રકાશિત કરી દે છે. જે મનુષ્ય આ પૂરી કથાને શ્રદ્ધા અને વિશ્વાસની સાથે સાંભળે છે તેના જીવનની દરેક રૂકાવટ સ્વયં સૂર્યદેવ દૂર કરે છે. તેના ઘરમાં ક્યારેય ધનધાન્યની કમી થતી નથી, તેને આરોગ્યની પ્રાપ્તિ થાય છે, અને તેની સંતાનો પર આવનારા દરેક કષ્ટને ભગવાન ભાસ્કર હરી લે છે. તો આવો આ પાવન કથાના સમાપન પર આપણે સૌ મળીને એકવાર ફરીથી તે પરમપિતા જગતના આધાર ભગવાન સૂર્યદેવને પ્રણામ કરીએ. પોતાના બંને હાથ જોડો, પોતાની આંખો બંધ કરો અને તે દિવ્ય પ્રકાશને તમારી અંદર અનુભવતા કહો, જય શ્રી સૂર્યદેવ, જય ભાસ્કર, જય દિનકર. પ્રિય શ્રોતાગણ, મને પૂર્ણ વિશ્વાસ છે કે ચંદનપુરની આ માર્મિક અને દિવ્ય કથા તમારા હૃદયને સ્પર્શી ગઈ હશે. જો આ કથાએ તમારા મનમાં થોડી પણ શાંતિ અને શ્રદ્ધા જગાવી છે તો તેને માત્ર તમારા સુધી ના રાખો. આ વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં ઓમ સૂર્યાય નમઃ ચોક્કસ લખો. તેને તમારા મિત્રો અને પરિવારની સાથે શેર કરો, જેથી ભગવાન સૂર્યદેવની કૃપાનો આ પ્રકાશ દરેક ઘર, દરેક મન સુધી પહોંચે. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી દરેક અઠવાડિયે હું તમારા માટે આવી જ દિવ્ય અને પ્રેરણાદાયક કથાઓ લાવતો રહું. આવતા રવિવારે ફરી મળીશું એક નવી મહિમા, એક નવી કથાની સાથે. ત્યાં સુધી ભગવાન સૂર્યદેવના આશીર્વાદ આપના પર અને આપના